એમના મકાન ઉપર લખતા હોય ને ઘણા અક્ષરધામ લખે, બ્રહ્મ મહોલ લખે, પ્રમુખ સ્વામી ભુવન લખે. એમના મકાન ઉપર લખ્યું હતું હાશ લખેલું હતું. આવું પહેલી વાર જોયું એટલે મેં પૂછ્યું, મેં કીધું હાશ કેમ લખ્યું? એ કે માંડ મકાન થયું. એટલે છેલ્લે લખ્યું હાશ, કે હવે તો થઈ. મેં કીધું હવે કેવું છે? એ કે મકાન ત્યાં ભાઈ ઘરમાં ઝઘડા શરૂ થયા. કે ઘણીવાર મકાનની બહાર હાશ લખ્યું હોય પણ અંદર હાશ હોતી. ઘણાના ઘરમાં શાંતિ નિકેતન લખ્યું હોય છે, શાંતિ સદન, સુખ સદન. અંદર સુખનો છાંટોય નથી હોતો, ખાલી નામ હોય છે. મકાન પર લખ્યું હોય સ્વીટ હોમ, અંદર સ્વીટ સિવાયનું બધું જ હોય છે, સ્વીટ જ નથી હોતી. સ્વીટ હોમ લખી દેવાથી હોમમાં સ્વીટનેસ આવી જતી નથી. એ સ્વીટનેસ તોડે છે કોણ? પ્રશ્નો. આજે ગમે તેવા સમર્થ માણસો એ ઘરના પ્રશ્નોથી હિંમત હારી જાય છે. આજે કેટલીક વાતોનો વિચાર આપણે એ કરીએ. ઘણીવાર ઘણા માણસો બીજે હિંમત નથી હારતા, પણ ઘરના પ્રશ્નો એ માણસને લાચાર બનાવી દે છે. દશરથ રાજા એ ચક્રવર્તી રાજા હતા. પ્રાણ જાય અરુ બચનું ન જાય, એમની વાસ્તવિકતા હતી જીવનની. દશરથ શક્તિશાળી હતા, યોદ્ધા હતા. કેવા સમર્થ હતા? ઇન્દ્રને જ્યારે યુદ્ધ કરવાનું થાય દેવોને દાનવો સાથે, ત્યારે દશરથને બોલાવતા હતા. કેવા યોદ્ધા હશે! સદેહ સ્વર્ગની અંદર દશરથ રાજા આવ જાવ કરી શકતા હતા. અને ઇન્દ્રાસન પર ઇન્દ્ર બેઠેલા હોય, દશરથ રાજા આવે ત્યારે ઇન્દ્ર એમને આસન આપતો તો પોતાની બાજુમાં આસન આપતો હતો. બેસાડી દે કોઈક સીટ પર, એમ નહીં, બાજુ પર બેસાડે. આવા દશરથ સમર્થ હતા, શક્તિશાળી હતા. પણ એ દશરથના ઘરમાં એક પ્રશ્ન સર્જાયો. રામને જંગલમાં જવાનું થયું અને દશરથ ભાંગી પડ્યા, હિંમત હારી ગયા. રામ વનમાં ગયા, એના 7 જ દિવસમાં દશરથ એ મૃત્યુ પામી ગયા. દશરથ જેવા શક્તિશાળી સમર્થ માણસ એ પણ હિંમત હારી જાય છે કુટુંબના પ્રશ્નથી. આ તો પુરાણ કાળની વાત થઈ. વર્ષો પહેલા પણ આવો પ્રસંગ બુદ્ધિશાળી વર્ગની અંદર પણ બનેલો છે. અબ્રાહમ લિંકનનું નામ બધાએ સાંભળ્યું હશે. અમેરિકાના નવા પ્રેસિડેન્ટ થયા બરાક ઓબામા હુસેન. આ ઓબામાએ પોતાનો શપથવિધિ કઈ જગ્યાએ કર્યો? લિંકનનું જે આ સમાધિ સ્થાન હતું એ સ્થાને, એ પવિત્ર સ્થાને ઓબામાએ પોતાનો શપથવિધિ કર્યો. 200 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી અમેરિકામાં જેટલા કંઈ પ્રમુખ થઈ ગયા, એમાં શ્રેષ્ઠ પ્રમુખ જો ગણાતા હોય કોઈ, તો એ અબ્રાહમ લિંકન ગણાય છે. કેવી પરિસ્થિતિમાંથી અબ્રાહમ લિંકન એ પ્રમુખ બન્યા? એના બાપુજી કઠિયારાનો છોકરો અમેરિકાનો પ્રેસિડેન્ટ બને, પણ બન્યા. એની માં સામાન્ય ગૃહ ઉદ્યોગ કરે. લિંકનને ભણાવવાના કોઈ પૈસા નહીં, કઈ રીતે ભણાયા? એની માં ઝાડના થડ ઉપર ABCD લખે, સ્લેટ કે પેન લાવવાના પૈસા નહીં. ઝાડના થડ ઉપર ABCD લખે ને ABCD એને શીખવાડી. થોડાક ભણાયા, ધીમે ધીમે કરતા વકીલાત શીખી. વકીલાત કરવા ગયા, એમાં પણ દેવાળું ફૂંક્યું. દુકાન કરી, દુકાનમાં પણ દેવું કર્યું. લિંકનને એમ થયું ચૂંટણીમાં ઉભા રહીએ, હારી ગયા, ડિપોઝિટ ગુમાવી. ફરતી પાછી દુકાન કરી, એમાંય પણ મૂડી ગુમાવી. જેને પ્રેમ કરતા હતા એ બાઈ મરી ગઈ, સખત બીમાર પડ્યા. ફરતી એમ થયું કે હવે ચૂંટણીમાં ઉભા રહીએ, હાર્યા. 35 વર્ષમાં અબ્રાહમ લિંકન 13 વાર હાર્યા. દર વખતે ડિપોઝિટ ગુમાવે, તોય પાછા ઉભા રહે. બધા ના પાડે છતાં ઉભા રહે. આપણે તો સહેજ નિષ્ફળતા મળે ને, ઘણા 10માં 12માં એકાદ વિષયમાં ફેલ થાય ને પછી માંડી જ વાળે છે. બસ કે આપણા કામનું નથી, બીજા ભક્તને અર્થે છે. આ તો 13 વાર નપાસ થાય છે, 13 વાર ચૂંટણીમાં હારી જાય છે, છતાં હિંમત નથી ગુમાવતા. ઓબ્સ્ટેકલ્સ આર ધ સ્ટેપિંગ સ્ટોન ટુ ધ સક્સેસ. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. એવા શિલાલેખ સાથે જીવનારા અબ્રાહમ લિંકન હતા. આ અબ્રાહમ લિંકને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. વિચારની અબ્રાહમ લિંકને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. એના મિત્રને જાણ થઈ ગઈ, બચાવી લીધા, પાછા વાળ્યા. કઠિયારાનો છોકરો વડાપ્રધાન બની શકે, કઠિયારાનો છોકરો રાષ્ટ્ર પ્રમુખ બની અને કાળા ગોરાની રંગભેદની નીતિ નાબૂદ કરી શકે, એ કેમ હિંમત હારી ગયા? એ કેમ આપઘાત કરવા તૈયાર થયા? એ આપઘાત કરવા તૈયાર થયાનું એકમાત્ર કારણ પત્નીનો કકળાટ. એના ઘરવાળા બહુ જ વિચિત્ર હતા, હેરાન પરેશાન થઈ ગયા, હિંમત હારી ગયા, આપઘાત કરવા તૈયાર થયા. 200 વર્ષ પહેલા પણ આ ઘટના, 21 લાખ વર્ષ પહેલા પણ આ ઘટના, અને હમણાં 6 મહિના પહેલા પણ આવી જ એક ઘટના બની. બોટાદમાં એક ભાઈ રે, એમની દીકરી મોટી થઈ, પરણાવવાના વિચાર કરતા હતા.
બધી કંકોત્રી છપાવવાની હશે, ત્યાં છોકરી સામેવાળાને લઈને ભાગી ગઈ. આ બાજુ બાપુજી બધું આયોજન કરે, ત્યાં બારોબાર પેલા લઈને ભાગી, પેલો સામે જ રે અને ભાગી ગઈ. બાપને આઘાત લાગ્યો. 3 મહિના સુધી આ બાપુજી ઘરમાંથી બહાર ન નીકળી શક્યા. ઘરના પ્રશ્નો, માણસ હિંમત હારી જાય છે, લાચાર બની જાય છે, મજબૂર બની જાય છે. સમાજમાં કેમ જીવવું એના માટે બહુ મોટો પ્રશ્ન બની જાય છે. આ તો બીજાની વાતો કરી, આપણા ઘરમાં પણ આવા પ્રશ્નો આવે છે. આપણે હિંમત હારી જઈએ છીએ. સોફા સેટ હોય, ટીવી સેટ હોય, ટી સેટ હોય, પણ પરસ્પર મન અપસેટ હોય તો કશું જ સેટ થતું નથી. કેટલાક લોકો તો પ્રશ્નો કહી શકે છે, કેટલાક તો પ્રશ્નો કહી શકતા નથી. એકવાર એક ભાઈ પોલીસ પાસે ગયા અને પોલીસને કે સાહેબ હેરાન થઈ ગયો, દુઃખી થઈ ગયો. શું થયું? પણ એ કે દુનિયામાં મારા જેટલો દુઃખી કોઈ જ નહીં હોય. પણ શું થયું વાત કરે? એ કે મારી ઘરવાળીની વાત જવા દો, બોલે છે, મારે છે, આખી દુનિયામાં મારા કરતાં વધારે દુઃખી કોઈ જ નહીં હોય. પોલીસ કે ધીરો રે, ધીરો રે, તારા કરતાં વધારે દુઃખી તો અમે છીએ. કેમ? એ કે તું ફરિયાદ તો કરી શકે છે ને, અમારે આવી તકલીફ છે, અમારે ફરિયાદ ક્યાં કરવી? કેટલાક ફરિયાદ કરે છે એટલે એમ ન સમજવું કે એ જ વધારે દુઃખી છે. કેટલાક તો એવા પ્રશ્નો છે કે કહી જ શકતા નથી, એવા દુઃખી હોય છે. બાંધી મુઠ્ઠી 1.25 લાખની એના જેવું છે. આ બધા પ્રશ્નો એ આપણા ઘરની અંદર સતત રહ્યા કરે છે. હવે એ પ્રશ્નો તો છે જ, વાસ્તવિકતા છે દરેકના ઘરમાં જ. એ સોનિયા અને મેનકાથી શરૂ કરી અને છેક નીચે દેરાણી જેઠાણીના ઉપદિલ્હીમાં એ પ્રશ્નો છે, અને નીચે સુધી પ્રશ્નો રહેવાના. સાસુઓના પ્રશ્નો એ પ્રિન્સ ચાર્લ્સની માને પેલી ડાયનાને હતા, અને અહીંયા જુનાગઢમાં વિસ્તારમાં રહેવાના. બધે આ શાશ્વત પ્રશ્નો છે. પણ પ્રશ્ન જાણ્યા પછી એનું સમાધાન શોધવાનું છે. આપણા ઘરમાં ક્યાંક ચકલી ચરકે ને થોડી ચરક પડી હોય ને એટલે આપણે જોઈએ ચરક ક્યાંથી પડી. અહીંયા નીચે ચરક પડે એટલે આપણે નજર ઉપર કરીએ, કબૂતરું જોવા મળે. પછી આપણે શું, ઓ કે કબૂતરું છે એમ ચલાવી લઈએ છીએ. કબૂતરું આવ્યું ક્યાંથી? એ કે બધું બંધ કરીને કબૂતરું આવ્યું ક્યાંથી? એટલે આપણે જોઈએ કે બારીઓ તો બંધ છે પણ એક કાણું છે, કાણામાંથી આવતું એટલે તરત આપણે જાળી લગાવી દઈએ છીએ. પ્રશ્ન જોયો તમે? ચરક તમને ન ગમી, કબૂતરું મળી ગયું, કબૂતરું મળ્યા પછી પણ ચલાઈ નથી લીધું, તમે નેટ ફિટ કરી દીધી. ઘરમાં તમારા ઉંદેડા ઘૂસી ગયા, બગાડ કર્યો, પિંજરું લાવી દો છો. વંદા હેરાન કરે છે, લક્ષ્મણ રેખા પેલો ચોક લાવે, કંઈક બીજું દવા લાવે. ઘરમાં મચ્છર કરડે છે, મચ્છરદાની લાવે, સ્પ્રે લાવે છે. પ્રશ્ન જાણ્યા પછી આપણે અટકતા નથી. એમ આપણા ઘરમાં જે પ્રશ્ન થાય છે એનું કારણ કોણ? લગ્નમાં ગ્રહ શાંતિ કરાવો છો ને, ગ્રહ શાંતિ કરાયા પછી પણ ગ્રહ શાંતિ રહેતી નથી કાયમ. એ ગ્રહ શાંતિ તોડે છે કોણ? એ પ્રશ્નો. અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે કે ઘરમાં જે કંઈ અશાંતિ થાય છે એના માટે જવાબદાર કોણ? મોટે ભાગે લોકો જવાબ શું આપે છે કે સાસુ વહુ, સાસુઓના ઝઘડા. દર વખતે સાસુ વહુ નથી હોતા, ક્યારેક માં પણ હોઈ શકે છે. નેપાળની અંદર થોડાક વર્ષ પહેલા એક ઘટના બની. રાજવી દીપેન્દ્ર, બ્રિટનની કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલો છોકરો, એને દેવિયાની નામે એક છોકરી સાથે લગ્ન કરવાતા. એની માએ ના પાડી કે આપણા કુળને શોભે એવું નથી. આ શું કરવાનું? એ કે મારે તો ત્યાં જ લગ્ન કરવા છે. એની માં કે નહીં થાય, ત્યાં અમે કહીએ ત્યાં લગ્ન કરવાના. એને ન ગમ્યું. ડાઇનિંગ ટેબલ પર બધા બેઠેલા હતા, સ્ટેન ગન લઈ આવ્યો. ગ્રેજ્યુએટ થયેલા છોકરાએ પોતાની સ્ટેન ગનથી પોતાની માં, પોતાની બહેન, પોતાનો ભાઈ, પોતાની ફોઈ, બધા જ 7 સભ્યોને ઉડાડી દીધા, અને 8મો પોતે મરી ગયો. ઘરમાં અશાંતિ થઈ. જવાબદાર કોણ? માં. આ પ્રશ્નમાં માં જવાબદાર. ક્યારેક પુત્ર જવાબદાર છે. 85ની સાલમાં બાપા લંડન પધાર્યા હતા. એક ઘરે ઉતર્યા હતા. સંતોને હરિભક્તોને જમાડવા માટે વાસણની જરૂર પડી, એટલે સંતોએ હરિભક્ત પાસે વાસણ માગ્યા. હરિભક્તે કબાટ ખોલી આપ્યો, જોયું તો ચાંદીના વાસણ. એટલે સંતો કે એમાં ઠાકોરજીને નથી જમાડવા, હરિભક્તોને પીરસવું છે. એ કે અમારે તો હરિભક્તો માટે આ જ છે. અરે ખરું કહેવાય, ચાંદીના? હા કે અમે ચાંદીના જ વાપરીએ છીએ. આખો કબાટ ચાંદીના વાસણથી. આપણે ઠાકોરજી માટે ઘણીવાર નથી હોતું, એને બધા માટે ચાંદીના વાસણ. એટલે સંતોએ બાપાને વાત કરી કે સ્વામી, આપણે જેના ત્યાં ઉતરીએ છીએ તો ખરા સુખિયા છે, બધા માટે ચાંદીના વાસણ વાપરે એવા છે, 15-20 જણાને ચાંદીના વાસણમાં ખવડાવે એટલી ચાંદીની ડીશો છે, બહુ સુખી લાગે છે. સ્વામી કે સંતો છાનારો, હમણાં અડધો કલાક મારી આગળ રોઈને ગયા છે. અડધો કલાક મારી આગળ આ જ હરિભક્ત રોઈને ગયા છે. શું તકલીફ? એના દીકરા સાથે ઝઘડો. એકનો એક દીકરો એની સાથે બાથે ચડ્યો છે, કોર્ટે ચડ્યો છે સંપત્તિ માટે. પેલો કે ભાઈ તને જ આપવાની છે.
ના કે હું કેસ જ કરીશ. અલા મારી બધી સંપત્તિ તારી જ છે, તું એકનો એક છે. ના કે હું કોર્ટ થ્રુ લઈશ, પણ હું તને આપું છું ને, સંપત્તિ મળે પછી તારે બીજું શું જોઈએ? મારે ખાલી સંપત્તિ નથી જોઈતી, મારે તમને હેરાન નહીં કરવા છે. એકનો એક દીકરો પ્રશ્નનું કારણ દીકરો બની શકે છે. ક્યારેક પ્રશ્નનું કારણ પતિ પણ બની શકે. ઘણીવાર આપણે એમ માનીએ છીએ કે પ્રેમ લગ્ન થાય એટલે શાંતિથી રહી શકાય. એમાંય નિષ્ફળતા ઘણાને મળે છે. મેલબોર્નની અંદર 2006ની અંદર કોમનવેલ્થની ગેમ્સ રમાતી હતી. એની અંદર ભારતીય મેજર સરોજા, ભારતીય મેજર બાઈ, એને શૂટિંગની અંદર સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયું. બહુ મોટી સિદ્ધિ કહેવાય. કોમનવેલ્થ ગેમ્સની અંદર ભારતીય લશ્કરની બાઈને સુવર્ણ ચંદ્રક મળ્યો. આ તરફ ભારતમાં એના પતિ હતા કર્નલ શૈલેન્દ્ર, એના પતિ પણ કર્નલ હતા. આ સમાચાર જેવા એણે જાણ્યા અને પોતાના ઘરમાં એની પત્નીનો જે ફોટો હતો ને ફોટો ફાડીને ફેંકી નાખ્યો, વાસણ તોડફોડ કરી નાખ્યા, એના દીકરાને દોલ ધપાટ કરી નાખી. કેમ? એ કે મારા કરતા મારી પત્ની આગળ કેમ જતી રહી? ઈર્ષ્યા. ઘરમાં ઝઘડા આના પણ છે. ક્યારેક પતિ કારણભૂત બને છે, ક્યારેક પુત્ર કારણભૂત બને, ક્યારેક માતા કારણભૂત બને, ક્યારેક સાસુ કારણભૂત બને. તો કારણ કોણ છે? વ્યક્તિ કારણ છે. ભગવાન સ્વામિનારાયણ ઉત્તર આપતા કહે છે અંત્યના 39માં, તમામ ઝઘડાના કારણ છે અહમ અને મમત્વ. ન તો પત્ની કારણભૂત છે, ન તો પતિ કારણભૂત છે. દરેકની અંદર રહેલો અહંકાર, દરેકની અંદર રહેલું મમત્વ. આપણે એમ માનીએ છીએ કે વિશિષ્ટ લગ્ન થઈ જાય, ખર્ચો કરીએ એટલે શાંતિ જ રહી શકાય. બધા વિશિષ્ટ લગ્ન કરે છે, કરોડોના ખર્ચે કરે, કેટલાક હવામાં લગ્ન કરે છે. હમણાં જ એક ભાઈએ કર્યા હતા. 2 પર્વતની વચ્ચે દોરડું બાંધ્યું અને પછી વચ્ચે પેલા લટક્યા રોપવે જેવામાં, ત્યાં હવામાં લગ્ન કર્યા. વચ્ચે ભેગો બામણે લઈ જાય વિધિ કરાવવા. ઘણા પેરાશૂટમાં પડે છે ઉપરથી અને એકબીજાને વીંટી પહેરાવે. દુનિયામાં કોઈએ ન કર્યા એવા લગ્ન, હવામાં લગ્ન કર્યા. એને ખબર નથી જો સ્વભાવ સેટ નહીં થાય તો બધી હવા નીકળી જશે. હવામાં લગ્ન કરે, પાણીમાં લગ્ન કરે, કંકોત્રી છપાવે, 1000 રૂપિયાવાળી કંકોત્રીઓ છપાવે છે. 1000 રૂપિયાની ડીશ રિસેપ્શનમાં પીરસાવે છે. પહેલા તો ઘોડા પર પેલી યાત્રા કાઢતા હતા, વરઘોડો. હવે ઘણા હાથી પર કાઢે છે. તો આ જુનાગઢમાં કાઢે છે, અમારા રાજકોટમાં કાઢતા થઈ ગયા છે. હાથી પર કાઢે. ઘોડા પરથી પડે તો ઓછું વાગે, હાથી પરથી ધાવ જાય. હાથી પરથી કાઢે, ગમે ત્યાંથી કાઢો. વિમાનમાં કાઢીશ ને ઝઘડા થશે, પછી કોઈ જ શાંતિ આપશે નહીં. મેરેજ બીકમ એ મિરેજ. મિરેજ એટલે દુઃખ. મેરેજ એ દુઃખદાયક બની જાય છે. કેમ? પરસ્પર સેટ થતું નથી. આપણે એમ માનીએ છીએ કે બહુ રૂપાળા હોય એટલે શાંતિથી રહેતા હોય, હીરોની હિરોઈનો બધા. એકવાર સ્વભાવ ટકરાઈને પછી છૂટાછેડા થાય છે. કેટલા ખર્ચા કરે છે, હું તમને આંકડા ગણાવું છું. પ્રિન્સ ચાર્લ્સ ને ડાયનાએ 1996માં છૂટાછેડા પ્રયત્ન કરતા હતા, છૂટાછેડા લીધા. પ્રિન્સ ચાર્લ્સે ડાયનાને છૂટાછેડા માટે કેટલા રૂપિયા આપ્યા છે? 1 લાખ, 2 લાખ, 175 કરોડ. ઓહો, હજી બીજી વાત કરું છું. પ્રિન્સ ચાર્લ્સે ડાયનાને 175 કરોડ રૂપિયા આપવા પડ્યા. CNN ટીવી ચેનલ આવે છે ને, એના માલિક છે ટેડ ટર્નર. એ CNN ના માલિકને એની પત્ની સાથે ડખો થયો, ફિલિપ્સ સાથે 2002માં, અને ડિવોર્સ લેવાના હતા. તે પેલી ભાઈ એવી વિચિત્ર ડિવોર્સ આપે નહીં. ડિવોર્સ લીધા. કેટલા રૂપિયા આપ્યા? 8300 કરોડ. હું જાગું છું. હા, તમને એમ કસાયું ઊંઘમાં બોલે મીંડા નથી વધી, મને નથી વધ્યા. મેં જાણી જોઈને લખ્યા છે આ મીંડા, બરાબર પાકું ગણતરી કરીને. 8300 કરોડ રૂપિયા ટેડ ટર્નરને પોતાની પત્નીને ચૂકવવા પડ્યા. ઠેઠ જનરલ ઇલેક્ટ્રિક કંપનીના માલિક જેક વેલ્સ, 2003માં એની પત્ની વેલ્સને છૂટાછેડા આપ્યા, 830 કરોડ ચૂકવવા પડ્યા. સ્ટીવન સ્પીલબર્ગ જુરાસિક પાર્કની ફિલ્મ બનાવી છે. ડાયનોસોર ઊભા કરી નાખ્યા, આખા વર્ષો પછીના ડાયનોસોરને. જુઓ તો તમને એમ જ લાગે કે જીવતા જાગતા ડાયનોસોર છે. આવો સમર્થ માણસ 2 વાર છૂટાછેડા લેવા પડ્યા. ચાર્લી ચેપ્લિન આખી દુનિયાને હસાઈ નાખે. ગમે તેવો ઉદાસ થઈ ગયેલો માણસ હોય ને, ચાર્લી ચેપ્લિનની સિરિયલ જોવે, ટોપી ફેરવે, લાકડી ફેરવે, થોડોક ચાલે, ગુલાટિયા ખાય, બોલે કરે અને માણસ હસી જાય. એ ચાર્લી ચેપ્લિન બોલતા, હું એકલો આખી દુનિયાને હસાવું, આખી દુનિયા ભેગી થાય તો મને ન હસાવી શકે. કેમ? કારણ કે 4 વાર છૂટાછેડા લીધા હતા. બહુ તકલીફ. આખા ગામવાળાને હસાઈ શકતા પણ ઘરવાળાને નહોતા હસાઈ શકતા. એટલે બધાને હસાવા કરતા ઘરવાળાને રાજી રાખે ને એમાં ઘણું છે. એ સિદ્ધિ છે. એ નથી થઈ શકતું. ઘણીવાર હાસ્ય કલાકારો નિષ્ફળ જાય છે, ગૃહ અશાંતિ થઈ જાય છે. આજે સંજય દત્તને બીજા લગ્ન કરે ને એમાંય પાછો માન્યતા સાથે ડખો થયો જ પાછો.
છાપામાં વાંચી લીધું હશે. કેમ તકલીફો છે આ બધી? પ્રશ્નો શેના છે? લખનૌની ટિકિટ પરથી મને કેમ લડવા ન દીધી? પ્રશ્ન આવવાના જ. અરે તમે એક્ટર બની જાઓ, એક્ટ્રેસ બની જાઓ, અબજોપતિ બની જાઓ, અહમ મમત્વ. ભગવાન સ્વામિનારાયણ જે ઉપાય બતાવીને ગયા છે ને, દુનિયામાં કોઈ એને ટાળી શકે એવું નથી. અરે ગમે તે સંપ્રદાયને આ સ્વીકાર કર્યા સિવાય છૂટકો જ નથી. અહમ મમત્વના પ્રશ્નો છે. એ ટકરાશે પછી રૂપ કામ નહીં લાગે, સત્તા કામ નહીં લાગે, બુદ્ધિ કામ નહીં લાગે, આવડત કામ નહીં લાગે, કશો જ પ્રેમ કામ નહીં લાગે. અહમ મમત્વ ઊભા થાય એટલે પ્રશ્ન થાય. રામાયણમાં ઉલ્લેખ આવે છે કૈકેયીને રામ પ્રત્યે અપાર પ્રેમ હતો. એવું કહેવાય છે કૈકેયી ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, જો મને બીજો જન્મ પ્રાપ્ત થાય અને જો મને પુત્ર પ્રાપ્તિ થાય તો ભરત મારો દીકરો ન થાય પણ રામ મારો દીકરો થાય. આટલો પ્રેમ કૈકેયીને રામ માટે હતો. પણ એ કૈકેયીને જ્યારે રામનો રાજ્યાભિષેક થવાના હતા, દશરથે ગાદીનું નક્કી કર્યું, કૌશલ્યા વિપ્રોને બધા દાન દક્ષિણા આપતા હતા. આ ઘટના મંથરાએ જોઈ અગાશી પરથી, હવેલીમાંથી. મંથરા દોડતી દોડતી કૈકેયી સૂતાતા ત્યાં આવ્યા. કૈકેયીને કહે છે, અહીં મૂઢે કેમ છે? કેમ સૂઈ રહી છે? તો કે સૂવ નહીં તો કરું શું સમાચાર છે? અરે રામનો રાજ્યાભિષેક થવાનો છે. કૈકેયી રાજી થઈ ગઈ. કૈકેયીએ પોતાના ગળાની અંદર સુવર્ણનો હાર હતો, તાત્કાલિક ખેંચી અને મંથરાને દક્ષિણામાં આપી દીધો. મંથરા કે કેમ? એ કે મારો રામ રાજા થવાનો છે, એના તે પહેલા સમાચાર તે આપ્યા. આટલો કૈકેયીને પ્રેમ હતો રામ માટે. પણ મંથરાએ શબ્દો નાખ્યા. મંથરા કે એમાં રાજી થવાની જરૂર નથી. રામ રાજા થાય એટલે રાજમાતા કોણ થાય? કૌશલ્યા થાય. અને એનો વટ પડશે, રાજા એને બોલાવશે, આગતા સ્વાગતા એની થશે. તું તો સામાન્ય દાસી જેવી થઈ જઈશ. પછી તને કોઈ પૂછશે નહીં, તને કોઈ બેસાડશે નહીં. અને રામ રાજા પછી બીજો રાજા કોણ થાય? રામના દીકરા થાય. અને ભરત તો રાજા નહીં, ભરતના દીકરા રાજા નહીં, એ તો ફટાકિયા કુંવર થઈ જશે. કોઈ પૂછશે નહીં. એની તો સામાન્ય ગુલામ જેવી નોકરી કરવાની હાલત આવશે. દશરથ સાથે પરણ્યા પછી એ તને મળ્યું શું? અને બરાબરનો હવા મારી ભર્યો પંપ અને ફેરફાર થઈ ગયો. એ જ કઈ ફરી ગઈ. થયું શું? અહમ જાગ્રત થયો. પહેલા અહમ જાગ્રત નહોતો એટલે કોઈ જ પ્રશ્ન નહોતો. અહમ જાગ્રત થાય એના ઝઘડા થાય છે. મમત્વ જાગ્રત થાય એના ઝઘડા થાય છે. મહાભારતનું યુદ્ધ થયું. કિમ કુર્વત મામકાહ પાંડવાહ, મારા અને પાંડવો શું કરે છે? નહીં તો એમ કહેવું જોઈએ ને કૌરવો અને પાંડવો શું કરે છે? પણ ના, પાંડવો તો પાંડુના છે, મામકાહ મારા કૌરવો. ધૃતરાષ્ટ્રની આ મામકાહ વૃત્તિએ ઝઘડા કરાયા છે. એમ આપણને પણ મારો દીકરો, મારું ઘર, મારો પરિવાર, એ મમત્વ, એ ઝઘડા કરાવે છે. બાપા ગૃહ શાંતિનો શાશ્વત ઉપાય બતાવતા કહે છે, એક સત્સંગ કરો, બીજું ઘર સભા કરો, ત્રીજું પરસ્પર સમજવાની કોશિશ કરીએ, અને ચોથું મોટું મન રાખો. આપણે ન તો પરસ્પર સમજી શકીએ છીએ, ન તો મોટું મન રાખી શકીએ છીએ. કેમ આપણે નથી કરી શકતા? નાની નાની વાતની અંદર પરસ્પર આપણે એકબીજાને સમજી શકતા નથી. અહીંયા બેઠેલા તમામ એક પ્રસંગ અવારનવાર સાંભળ્યો હશે, લવિયા દરજીનો. આમાંથી બેઠેલાને બોલવાનું કહેવામાં બધા બોલી શકે એટલી વાર આપણે સાંભળ્યો છે. પણ એના પર આપણે વિચાર કરતા નથી. સુખ શાંતિથી જીવતા હતા. એક રીંગણા ન મળ્યા, લવિયાએ મેણું માર્યું, એના ઘરવાળાએ કૂવો પૂર્યો. પ્રશ્ન સાવ સામાન્ય હતો, પણ લવિયાના મનમાં એમ થયું કે હું ઘરનો મોભી, હું સીવવાનો સંચો ચલાવું, આખો દાડો મજૂરી કરું, અને એક દાડો મેં રીંગણાનું શાક બનાવવાનું કીધું અને મારું આટલું વચન ના મનાય. ઘરમાં મોભી વ્યક્તિ તરીકે મારું આટલું કયું ના કરે. એના ઘરવાળા આ સમજી ના શકે કે મારા ધણી રીંગણાની ઈચ્છા છે, તો ભલે દાળ બની ગઈ હતી તો બનાવી નાખો, રીંગણા ભલે મુવા ખાતા, પણ આટલું સમજી ના શક્યા. અને એના ઘરવાળાને એમ કે આખો દાડો અમે લુગડા ધોઈએ, છોકરા હાચવીએ, બીજું જે કંઈ કરીએ, મજૂરી કરીએ, તમને હાચવીએ, અને એમાંય એકવાર અમારાથી આવી ભૂલ થઈ અને એમાં અમને કૂવે પડવાનું કીધું. સમજી ના શક્યા. પરસ્પર માણસો એકબીજાને સમજી શકતા નથી. ખાલી લવિયાની વાત નથી, વડાપ્રધાનો એ સમજી શકતા નથી. થોડાક સમય પહેલા હું જવાહરલાલ નહેરુને એક પુસ્તક વાંચતો હતો. જવાહરલાલ નહેરુએ એખલાસ કર્યો છે, કબૂલાત કરી છે. જવાહરલાલ નહેરુના એક્ઝેક્ટ શબ્દો હું બોલું છું. જવાહરલાલ નહેરુના ધર્મપત્નીનું નામ હતું કમલાજી નહેરુ. કમલાજી નહેરુ મૃત્યુ પામ્યા. જવાહરલાલ નહેરુ પોતે બોલ્યા, હું કમલા નહેરુને સમજી શક્યો નહીં. એ નથી ત્યારે મારી પત્નીને સમજવા મથું છું. એ હયાત હતી ત્યારે તેને સમજવાની પૂરતી કોશિશ મેં કરી જ નહીં.
કમલા અત્યંત સ્વમાની હતી, અત્યંત સંવેદનશીલ હતી. હું મારી જાતને બહુ જ બુદ્ધિશાળી ગણતો અને કમલા ઓછું ભણેલી છે એમ હું માનતો, એટલે આખી જિંદગી દરમિયાન મારે કમલા સાથે સંવાદ રચાયો જ નથી. એક દેશના વડાપ્રધાન આ વાત કરે છે કે મારી પત્નીનું સમજી શક્યો નહીં. ઇન્દિરા જેવી દીકરીને જન્મ આપી શકાય, પણ ઘરમાં પત્ની સાથે સુમેળ સાધવો ને એ તો અત્યંત અઘરો છે. આજે વડાપ્રધાનની વાત નહીં, ઘેર ઘેર આ પ્રશ્નો બને છે. 2 દિવસ પહેલા જ, ગઈકાલની ને આગલા દિવસે હું રાજકોટ સભામાંથી રાત્રે પાછો આવ્યો. 12:15 વાગે સત્સંગ શિબિરના પ્રવચનો બધું જોતો હતો, તૈયારી કરતો હતો. ત્યાં સિક્યુરિટી માટે હરિભક્તો જાગવા આવે છે. મને કે સ્વામી એક બેન બહાર આવીને બેઠા છે. હું શું થયું? એ કે 8 વાગ્યાના બેસી રહ્યા છે, મંદિર અને અક્ષરભુવનની વચ્ચે કે સ્ટ્રીટ લાઇટ છે તે થાંભલે બેસી રહ્યા છે. તો પૂછો, મેં કીધું કોણ છે? પૂછ્યું તો એ કહે છે કે હું તો અહીંયા જ બેસવાની, ઘરે નથી જવાની. થયું શું? એ કે ઘરવાળા સાથે ઝઘડીને આવી છું. સત્સંગી બાઈની વાત કરું છું. હું સત્સંગી બાઈ કે ઘરવાળા સાથે ઝઘડીને આવી છું, ઘરે નથી જવાની. મેં કીધું એને કહો જતા રે ઘરે પાછા, કે નહીં જવું અત્યારે. તો મેં પૂછો કે કોણ છે ને એડ્રેસ લાવો, એને ઘરવાળાને ફોન કરાય. એટલે રાત્રે 12:15 અમારા આ બધો પ્રોગ્રામ. તમને એમ લાગે ને કે સભા પછી હુઈ જવાનું હોય, કાંઈ હુવાતું નથી. અમુક તો હુવા જ દેતા નથી. એટલે પાછા પેલા ફોન મેં જોડ્યો, તે પેલા ભાઈ પાછા વટમાં હતા, તે પાછા ઉપાડે નહીં. એણે કાઢી મૂકેલી હશે એટલે ઉપાડે નહીં. એના છોકરાએ ઉપાડ્યો. એ કે વાત નહીં થાય અત્યારે. બધું ચાલુ રાખ, હું ચાલુ રાખું છું, વાત કરાવડાય મને અત્યારે. કેમ કાઢી મૂકે? પ્રશ્ન શું મને જણાવતું. એ કે સવારે વાત કરશે. મેં કહ્યું સવારે મને મળી જાય. પછી તો પેલા બેનને રાત્રે ઉતારો બધું કરાયું, ન જ ગયા રાત્રે. તો બીજા દિવસે સવારે પેલા ભાઈને મળવા મેં બોલાય. બધું પ્રોબ્લેમ શું છે મને વાત કરો. એટલે શણગાર આરતી પછી હું બેઠો ગઈકાલે. મને કે સ્વામી નાની નાની વાતમાં, હવે આ બેનને બીજી વાર લગ્ન થયેલા છે, એમાંય પાછા ડખા. મેં કીધું પ્રશ્ન શું? એ કે નાની નાની વાતમાં હું ઓફિસેથી 5 મિનિટ મોડો આવું ને એટલે તરત મને પૂછે ક્યાં ગયા હતા, 5 મિનિટ મોડું કેમ થયું? એટલે 5 મિનિટ મોડું ના થાય, સ્કૂટર બગડે તોય મોડું થાય, કિક મારીને ચાલુ ના થાય તોય 5 મિનિટ તો થઈ જાય. એટલે એના મનમાં શંકા જ છે કે 5 મિનિટ મોડો એટલે કે નક્કી ક્યાંક બીજે જ ગયા હોય. સેજ મોડું થાય ને અને તરત જ ગુસ્સે થઈ જાય છે. એ કે મોડા કેમ આવ્યા? એ કે ઘરમાં મારા પર ફોન આવે ને એટલે તાત્કાલિક દોડી અને પેલું સ્પીકર ફોનની સ્વિચ ચાલુ કરી દે છે. બધું કેમ? એ કે તમારે છે ને સ્પીકર જ ચાલુ રાખવાનું, તો મને ખબર પડે કોની સાથે વાતો કરો છો. એ કે મને એક પણ ફોન મારી રીતે વાત ના કરવા દે. એ કે તમે કોઈક બીજા સાથે વાત કરો તો? અલા ભાઈ સાહેબ, બીજા સાથે ક્યાં વાત કરવાનો? એમાં કે મારે એવું થયું કે બધા જમવા બેઠા હતા અને એક ફોન આવ્યો એટલે સ્પીકર ફોન કર્યો. એમાં આમેથી એક બાઈનો અવાજ આવ્યો. એ કે હજી કેમ આવ્યો નથી? પાછું એટલે એમાં પાછું ભગવાન આવ કાગનું બેસું ટાળો એના જેવું છે. એટલે પેલા ભાઈ કે કોની વાત કરો છો? એ કે તારી વાત કરું, તું હજી કેમ આવ્યો નથી? વાત થઈ હતી ને આપણે આવવાનું હતું. એટલે પેલા ભાઈ કે રોંગ નંબર, એમ કરીને આને કટ કર્યો. એટલે પેલી બાઈ કે કાંઈ રોંગ નંબર નથી, હું બેઠી છું એટલે રોંગ નંબર કહે છે. એટલે પેલો કે ભાઈ સાહેબ કાંઈ નથી, ઘણી વાર નથી આવતા, રોંગ નંબર આવે જ છે. ખોટા એના પતિને લગાવ્યો છે પેલા બેને. પેલા બેન કંઈ ખરાબ નહીં હોય, એને એમ કે મારા પતિને લાગ્યો છે. એમાં આવું થઈ ગયું. એ કે ઝઘડો ત્યારથી શરૂ થઈ ગયો છે. સમજતા જ નથી, સાંભળતા જ નથી, પરસ્પર સમજી શકાતું નથી, પરસ્પર સાંભળી શકાતું નથી. એના ઝઘડા ઘરમાં રહ્યા કરે છે. SMS ચેક કરવાનું, ડિટેક્ટિવ રાખવાનું. હવે તો પ્રદેશમાં ડિટેક્ટિવ રાખે છે. ઘરવાળા ક્યાં જાય એની ભેગા ભેગા એક માણસને મોકલવાના. પતિ ક્યાં જાય, પત્ની ક્યાં જાય એની ભેગા ભેગા. શંકા, કોઈ જ સમાધાન નથી. ઘર તૂટવાના જ. પરસ્પર થાય એટલે વિશ્વાસઘાત થાય એટલે તૂટે જ. પરસ્પર સમજી શકતા નથી, વચન નિભાઈ શકતા નથી. મહારાજ કહે છે સમજો, સાંભળતા શીખો. હરિલીલા કલ્પતરુમાં બહુ સુંદર ઉલ્લેખ આવે છે એક પ્રસંગનો. સમયો હતો, મહારાજે સંતોને કીધું હરિભક્તોને પીરસો. તો સંતો કે મહારાજ પણ કઈ રીતે પીરસો? મહારાજ કે ધ્યાન રાખજો, પીરસો ને એમાં પીરસવાની પણ એક કળા છે. મહારાજ કે હરિભક્તો બધા હાહા નાના કરે એમાં જાણપણું રાખવાનું, એના શબ્દ સામે જોવાનું. હાહા દદ્યાત, હુહુ દદ્યાત, દદ્યાત તર્જની તર્જની, શીશ કંપને પુનર્દદ્યાત, ન દદ્યાત સિંહ ગર્જને. મહારાજ કે તમે પીરસવા નીકળો ને ત્યારે ઘણા માણસોને તો એ મોહન થાળ કે લાડુ આપવા જાય ને, ઘણા કે હા હા હા, તો તમારે સમજી જવાનું કે આમ ભલે આમ કરે છે પણ એની ઈચ્છા છે આપી જ દેવાનું. ઘણા ખાલી આમ કરે, આમ કરે, બાકી એને લેવું જ હોય. ઘણા જગ્યા આમ રાખે ને આમ કરે, તો વચ્ચે ખાલી શું કરે રાખે છે? આમ ન રાખે, આમ કરે. એટલે તમારે સમજી જવાનું કાંઈ જરૂર છે. ઘણા લાડુની વાત કરો, હા આમ થોડું થોડું હલે, એને તો આપવું છે, એની તો બહુ ઈચ્છા છે. હું કરે ને એની ઈચ્છા જ હોય. દદ્યાત તર્જની તર્જની, ઘણા આંગળીથી ના પડે, ના રહેવા દો આમ, એને તો આપવું જ, કારણ કે ખાલી હજી આંગળી જલાવે છે.
ઘણાને પૂછક લાડુ જોઈએ, ના 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 ના, શિષ્ય કંપને પુનર્દદ્યાત, ખાલી માથું લાવીને આપવું છે, એ લઈ જ લેશે, ભલે માથું લાવે છે. ન દદ્યાત સિંહ ગર્જને, પણ સિંહ જો ખબરદાર એક પણ લાડવો મૂકતો ન આપવો, કારણ કે હવે નહીં ખાઈએ કે. ઘણીવાર આપણે બોલીએ ના પાડીએ, પણ એમાં આપણી હા હોય છે. આપણે સાંભળતા શીખવાનું છે. મનોચિકિત્સક કહે છે 3 રીતે સાંભળી શકાય. એક કાનથી સંભળાય, બીજું આંખથી સંભળાય, ત્રીજું હૃદયથી સંભળાય. કાનથી સાંભળવું એટલે એક માં રસોડામાં રસોઈ કરતી હતી ચૂલા પાસે. એનો નાનકડો બાળક છોકરો એની પાસે આવ્યો. એની માં ગુસ્સે થઈ અને છોકરાના આમ ધક્કો મારતા કે આગો મર. માં શું બોલી? આગો મર. તો શું માના મનમાં એવી ઈચ્છા છે કે છોકરો મરી જાય? જો મારવા જ દેવો હતો તો નજીક આવવા દેવો હતો ને ચૂલા પાસે. એ માં બોલે છે, ધક્કો મારે છે ને બોલે છે કે આગો મર, છતાં પણ એના માના શબ્દ હૃદયમાં ભાવ એ છે કે બેટા તું આગો જઈને જીવ, વધાર જીવ. શબ્દ સામે નહીં જોવાનું, એની ભાવના શું છે. ઘણી વાર તમે ઘરે જઈને ઘરવાળાને પૂછો, તમે કોઈક વાર વહેલા આવી ગયા હો તો કે આજ ફરવા જવું છે, એટલે ઘરવાળા કે કાંઈ જવું નથી, આજ સુધી કઈ દાડે લઈ ગયા છો તમે? એટલે શું સમજવાનું? એમને જવું તો છે જ, પણ અત્યાર સુધી તમે નથી લઈ ગયા ને એનો ઠપકો તમે સાંભળો પહેલા. આ બધું મારા કરતા તમને વધારે ખબર પડે, પણ મારે કહેવું પડે છે. સમજતા નથી પરસ્પર, બોલી પરથી ખબર પડી જવી જોઈએ. 2 ભાઈ ઝઘડે, તું મને ઓળખે છે? મતલબ એક માના દીકરા, એક ચડી વારાફરતી પહેરતા હતા, એક થાળીમાં ખાતા હતા, અને પાછા પૂછે કે તું મને ઓળખે છે? ઓળખે છે કે છે એના પરથી કહેવા એ માગે તું મારી તાકાત જાણે છે, હું તને બતાવી દઈશ. તો શબ્દ એને કાન દ્વારા આપણે સાંભળતા શીખીએ. બીજું કે છે આંખ દ્વારા આપણે સાંભળવાનું છે. ઘરવાળા કંઈક ફરવા જવાની તૈયારી કરતા હોય, એને કંઈક સભામાં જવાનું હોય, અને તમે 5-10 જણાને લઈને ઘરે ટપકો, એટલે એ ચા તો બનાવે, કીધું એટલે ચા બનાવે, મહેમાનની હાજરીમાં બગાડે જ નહીં. પણ મહેમાનને બેસાડ્યા હોય ને ત્રિપોઈ તમે મૂકીને ત્રિપોઈ ઉપર પેલી ચાની કપ રકાબી મૂકે ને, એના અવાજ પરથી તમને ખબર પડી જવી જોઈએ કે આમની ઈચ્છા નથી. એમાં બોલે નહીં, બોલ્યા કંઈ જ ના હોય, પણ મૂકે ને એના પરથી ખબર પડવી જોઈએ. ઘરમાં દીકરીને તમે વાસણ ધોવાનું કીધું હોય અથવા કપડાં ધોવાનું કીધું હોય, પણ જોરથી ધોકાનો અવાજ આવે ને એના પરથી ખબર પડી જોઈએ કે વાસણ વધારે ખખડે ને ખબર પડી જોઈએ કે આની ઈચ્છા નથી, પરાણે કામ હોપ્યું લાગે છે. અવાજ પરથી ખબર પડી જોઈએ. ઘરમાં તમે બેઠા હોય ને દીકરો આવે હાંફતો હાંફતો, હાથમાં બેટ હોય, હાંફતો હોય, શ્વાસ લેવાની એ તાકાત ના હોય, સોફા પર બેસી જાય, હાંફતો હોય ને પાછો હસતો હોય, નહીં તો હાંફતો હોય દુઃખી હોય, હાંફતો હોય ને હસતો હોય, અને તમારી સામે જોઈ રહે, એટલે એના ફેસ પરથી એક તમને કંઈક કહેવા માંગે છે. શું સમજી જવાનું એના પરથી? કે ક્રિકેટ રમીને આવ્યો છે પણ એ જીતીને આવ્યો છે, મને પૂછો તમે હું શું કરીને આવ્યો છું. એ કહેવા એ માગે છે. સમજો, એને જોઈને સમજો. આંખ દ્વારા કેટલુંક જોવાનું છે, કેટલુંક હૃદયથી સાંભળવાનું છે. બાપ પોતાના દીકરાને કંઈક બેટા મારી દવા લાવી દેજે ને, આપણે સંવાદમાં જોયું કેટલીક વાર હૃદયથી વાત થાય છે, ભલે એની ભૂલ હોય પણ હૃદયથી સાંભળતા શીખીએ. આપણે આ બધું નથી કરી શકતા એટલે નિષ્ફળ જઈએ છીએ. મોટું મન નથી રાખી શકતા એટલે આપણા ઘરમાં પ્રશ્નો સર્જાય છે. શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં આંબલીવાળી પોળમાં બિરાજમાન હતા. એક હરિભક્ત ખૂબ ગરીબ, એને પૈસાની જરૂર હતી, એટલે શાસ્ત્રીજી મહારાજે બીજા હરિભક્તને વાત કરી, આ હરિભક્ત સારા છે, પૈસાની જરૂરિયાત છે, તો અત્યારે તમારી પાસે વ્યવસ્થા છે તો થોડાક પૈસાની સગવડ કરી આપો. પેલા હરિભક્ત હતા એટલે એમણે કરી આપી. થોડાક દિવસ થયા છતાં પણ પેલા હરિભક્તની સગવડ ન થઈ. જેણે પૈસા લીધા હતા એટલે આપી નહોતા શકતા. જેણે પૈસા આપ્યા તે ગુસ્સે થયા કરતા હતા, આને દેખે એટલે ઠપકાર્યા કરે. એમાં પેલા જેણે પૈસા લીધા હતા એ હરિભક્ત શાસ્ત્રીજી મહારાજ પાસે બેઠા હતા, અને જેણે પૈસા આપ્યા હતા એનું આગમન થયું, આવ્યા. એટલે જેણે પૈસા લીધા હતા એ ગભરાતા હતા, સ્વામી હવે તો પેલા આવી ગયા. શાસ્ત્રીમાં કે ના ના કંઈ નહીં કરે, તો હરિભક્ત છે, હું બેઠો છું. સ્વામી નાના તમને કંઈક બોલશે? શાસ્ત્રીમાં કે કંઈ નહીં કરે. પેલા હરિભક્ત આવ્યા, પેલાને તો ખખડાયા, શાસ્ત્રીજી મહારાજને જેમ તેમ બોલ્યા. પોતાના ગુરુને ગુણાતીત સંતને બોલ્યા એ કે તમારા કહેવાથી મેં આપી, એમાં તકલીફ થઈ, તમે ઓળખી શકતા નથી આને. શાસ્ત્રીમાનું અપમાન કરી નાખ્યું. શાસ્ત્રીમાં એક પણ શબ્દ ન બોલ્યા. પછી પેલાને ગ્લાની થઈ, પશ્ચાતાપ થયો, અને રડતા રડતા પાછા આવ્યા. એ કે સ્વામી હું તમારો ભક્ત થઈને તમારું આવું અપમાન કરી ગયો, મને માફ કરો. શાસ્ત્રીજી મહારાજ એક વાક્ય બોલ્યા હતા, સ્વામી કે અમે ક્યારેય કોઈનો ઉધારનો ચોપડો રાખતા જ નથી. શું ભાવના છે આપણા ગુરુવર્યોની! એટલે શાંતિથી જીવી શકે છે. અમૃત મહોત્સવમાં આપણે સ્ટોલ બધાને આપ્યા હતા. એમાં શરૂઆતમાં સંખ્યા નહોતી થતી એટલે કેટલાક સ્ટોલવાળા ગુસ્સે થયા હતા. એમાં એક સ્ટોલવાળાએ
સ્વામી બાપાનો ફોટો જે દુકાનમાં આપણે લગાયા હતા ને એ ફોટો નીચે ઉતાર્યો, એના પર થૂક્યો અને બૂટની એડીથી ફોટાને તોડી નાખ્યો, પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો. પછી તો પબ્લિક આવવા માંડી, ગરાકી થઈ એટલે એને અંતરદ્રષ્ટિ થઈ, આટલા કેમ્પસ મારે એટલે કંઈક તો રજકણ બદલાય. એટલે બાપાને મળવા માટે આવ્યો અને રડ્યો, ધ્રુસકે રડ્યો કે સ્વામીજી મેં તમારો અપરાધ કર્યો છે. બાપા કે ભૂલી જવું. એ કે પણ બાપા મેં આપનો ફોટો નીચે નાખ્યો, એના પર થૂક્યો, એના પર મારી બૂટની એડીથી ફોટાને તોડી નાખ્યો. પ્રમુખ સ્વામી મહારાજ કે અમે કોઈની ભૂલો સામે જોતા જ નથી, તમારે પ્રેમથી આવવા માંડવું. આ આપણા ગુરુવરીઓ છે, કેટલું મોટું મન છે એનું, દરેકની ભૂલને નભાઈ શકે છે, ક્યારેય કોઈની ભૂલ સામે જોતા નથી. આપણે તો બધાની ભૂલો નોંધી રાખીએ છીએ, દાઢમાં રાખીએ છીએ. આપણને ઘણાને દાઢમાં જામફળનો એક થળીઓ ભરાઈ જાય ને એ ન ગમે. થળીઓ ભરાઈ જાય, ઘડીએ ઘડીએ જીભ નાખીએ, સળી નાખીને થળીઓ કાઢીએ, પણ ઘણા આખા માણસોને દાઢમાં લઈને હાલતા હોય છે. દાઢમાં જ રાખે, દબાઈ દેવો છે, બતાઈ દેવું છે, પતાઈ દેવો છે. શું પતાઈ દેવાની વાતો આપણે કરીએ છીએ? આ લોકો સામે જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કેટલી ઉદારતાથી એ માફ કરી શકે છે. તો અહમ ક્યારે છૂટે, મમત્વ ક્યારે છૂટે, પરસ્પર સમજી ક્યારે શકાય, પરસ્પર માફ ક્યારે કરી શકાય? જો સત્સંગ કરીએ તો, જો ઘર સભા કરીએ તો. જેના ઘરમાં છે ભક્તિને જ્ઞાન, તે ઘેર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન, તે ઘેર આવે છે ભગવાન. એના ઘરમાં શાંતિ થાય. આપણે એમ માનીએ ફ્રીજ લાવી દઈએ, ઠંડક થઈ જશે. આપણે એમ માનીએ છીએ ઉનાળો છે, કુલર લાવી દઈએ, એસી ફિટ કરી દઈએ, ઠંડક થઈ જશે. નહીં થાય ઠંડક. જ્યાં સુધી ઝઘડા ચાલુ રહેશે, એર કન્ડિશન પણ અંદરની કન્ડિશનમાં કોઈ જ સુધારો નહીં કરી શકે. બાપાનો એક ઉપાય, ઘર સભા. આપણને ઘણી વાર એમ થાય, અમને એ થાય કે ઘર સભાથી ઝઘડા મટતા હશે. ઘણી વાર ઘણા હરિભક્તોને એમ થાય કે સ્વામી અમારા ઝઘડા એટલા મોટા છે ને ઘર સભાનું તેમાં સુરસુર્યું થઈ જાય, મટે જ નહીં, ઘર સભા કંઈ કામ લાગે જ નહીં. બાપાનો આ ઉપાય શું શાંતિ કરી શકે? આપણને મોટી સાધના બતાવે ને તો કંઈક લાગે. જેમ આપણા ડૉક્ટર કિરણભાઈ દોશી છે બોમ્બેમાં, બાપાના ડૉક્ટર, એટલા એક્સપર્ટ છે, બાપાની બધી ટ્રીટમેન્ટ એ કરે છે. ઇન્જેક્શન આપે ને એટલી સહજતાથી ઇન્જેક્શન આપી દે ને, પછી કીડી ચટકો ભર્યો હોય ને એટલું જ તમને લાગે. આપી દીધા પછી તમે પૂછો કે સાહેબ આપો ને, એ કે અપાઈ ગયું. અપાઈ જાય તો અમને ખબર ના પડે કે ઇન્જેક્શન આપી દીધું. અને ઘણા ડૉક્ટર આપી દે ને તો 6 મહિના સુધી ડૉક્ટર યાદ આવે. બેસવા જઈએ ને ડૉક્ટર યાદ આવે, બરફ લગાવીએ તો એ ડૉક્ટર યાદ આવે. આવા ડૉક્ટર ઢીંચા કરી દે એવા ડૉક્ટર હોય છે. એટલે આના ત્યાં પેલા મરાઠી મામુઓ બધા આવે ને, મરાઠી ઘાટીઓ બધા ઘાટ કોપરમાં, તે ડૉક્ટરને માંદા પડ્યા એટલે ડૉક્ટર ઇન્જેક્શન આપે. બહાર નીકળ્યા પછી પેલા મરાઠીઓ બધા વાતો શું કરે ઘાટી, એ કે ડૉક્ટર પૈસા લેતા હે, પેન્ટ નિકલવાતા હે, લેકિન ઇન્જેક્શન તો દેતા નહીં. અલા ઇન્જેક્શન આપે છે પણ એટલું સારું આપે છે તમને ખબર નથી પડવા દેતા. બહાર વાતો આવી કરે. એટલે કિરણભાઈ કે તો આપણે આટલું સારું આપીએ અને વાતો પાછી આવી કરે. કિરણભાઈ કે આપણે રીત બદલવી પડશે. પછી તો પેલું ભેંસોનું ઇન્જેક્શન આપે, જોયું તમે? ભેંસોન છે ને પેલા આમ નાખવાનું પછી ઇન્જેક્શન લઈ જવાનું. તો કિરણભાઈ આપે અને પછી તો ના દુખતું હોય ને તો એ હલાવે, હા થોડી બૂમો પાડે ને પછી કાઢે, હા કે અબ સરસ દિયા, ઇન્જેક્શન દિયા. એમ ઘણીવાર આપણને કેવું છે, થોડીક સાધના કરાવે, ઓમ 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 કરાવે ને પછી સારું લાગે છે. આ બધા હઠ યોગ કરાવે, તપ કરાવે. આ ઘર સભા બધા કરતા અધિક છે. આ સ્વામીજીએ આપેલી એવી અલ્પ આજ્ઞા આ કોણ કહી રહ્યું છે? તમારી સોસાયટીમાં તમને ક્રિકેટ રમતા શીખવાડે કોઈ કોચ, તમારી સ્કૂલના શીખવાડે, એની જગ્યાએ સચિન તેંડુલકર તમારી પાસે આવે. તમે ક્રિકેટ રમતા હોય અને સચિન તમારી પાસે આવી અને તમે બેટ પકડી હોય ને એમાં સચિન ખાલી સેટ ફેરફાર કરે, આ આંગળી તું આ બાજુ રાખે ને એની જગ્યાએ તું આમ રાખ. સચિન ખાલી તમારી આંગળી રાખવાની સ્ટાઇલમાં ફેરફાર કરે ને રમત બદલાઈ જાય. કોણ ફેરફાર કરે છે? સચિન ફેરફાર કરાવે છે. એમ પ્રમુખ સ્વામી ખાલી એકવાર કે ઘર સભા કરજો, ફેરફાર થઈ જશે, જીવન બદલાઈ જશે. આ કોની આજ્ઞા છે? ફેરફાર થયા છે, પ્રત્યક્ષ અનુભવો છે સંતોને. રાજકોટનો એક પ્રસંગ આપને કહું જેનો હું પ્રત્યક્ષ સાક્ષી છું. અમારા તિરુપતિ પાર્ક વિસ્તારની અંદર અમારો શૈલેષ ધાણાણી કાર્યકર, સત્સંગી નહીં, પહેલા ગામડેથી અહીંયા રાજકોટમાં રહેવા આવેલો, સામાન્ય 2500-3000ની નોકરી કરે જીઆઈડીસી બાજુ, અને એમાં એના ઘરવાળા સાથે ડખા થાય, સ્વભાવ ટકરાયા, રોજ બરોજ કંઈક ને કંઈક ઝઘડા, હેરાન પરેશાન, રીસાઈને પિયરમાં જતી રહે, તેડી લાવે. 2-3 મહિને આ ધંધા ચાલુ થઈ ગયા. એમ કરતા કરતા ઝઘડા વધવા માંડ્યા. પછી આપણા હરિભક્તના ત્યાં એ લોકો ભાડે રહેવા આવ્યા. આપણા મંડળ સંચાલકના ઘર ઉપર જગ્યા હતી, ત્યાં રહેવા માટે આવ્યા. છતાં પણ આને સત્સંગની એટલે ઝઘડા ચાલુ રહે. એકવાર ઝઘડો એટલી હદે થયો, પેલી બાઈએ પંખે લટકીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન, દોરડું બાંધ્યું, લટકી
મરવા જ જતી હતી ત્યાં શૈલેષને ખબર પડી એટલે દોડીને બચાઈ લીધી. આ કક્ષા એનું ઘર પહોંચી ગયેલું હતું. એટલે કંટાળી ગયો. એને જોયું આપણા હરિભક્ત એ કે આને આટલો પગાર છે તો એ શાંતિથી રહે છે, હું આટલું બધું ઘરમાં રાખું, પ્રેમથી રાખું, તો એ ઝઘડા કેમ મટતા નથી. આપણા હરિભક્તને કીધું એ કે અમે ઘર સભા કરીએ છીએ. કે પણ આનાથી ઝઘડા મટે? એ કે તમે બેસો. તો પેલા હરિભક્ત ફળિયામ ઘર સભા કરે, આ શૈલેષ બેસે ત્યાં. એમ કરતા કરતા શૈલેષની છોકરીને બેસાડી. ઘરવાળાને ધીમે ધીમે ગુણાયો, બેસતા થયા, ફેરફાર થયો. આજે બંને જણા, ત્રણેય જણા પૂજા કરતા થઈ ગયા છે. તિલક ચાંદલા સહિત પૂજા. શૈલેષ અમારો સંપર્ક કાર્યકર થઈ ગયો, એની ઘરવાળી કાર્યકર થઈ ગયા, દર રવિવારે સભામાં આવતા થઈ ગયા, સાયકલ ચલાવતા તેમાંથી બાઇક આવી ગયું, હવે તો મોટો કોન્ટ્રાક્ટર થઈ ગયો છે. નહીં તો ઘર ભાગી પડ્યું હોત. એ કે હું આત્મહત્યા કરવાનો સંકલ્પ કરીને બેઠો હતો. પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી એક હરિભક્ત ઘર સભા કરે. પેલાય તો ઘર સભાજી કરી જ નથી, કોકની ઘર સભામાંથી એનું ઘર સુધરી ગયું. એમાંથી એને પ્રેરણા મળી ગઈ. પત્ની સુધરી જાય, સંબંધો સુધરી જાય, સાસુઓના ઝઘડામાં સમાધાન થઈ જાય છે. ભામોદરા ગામના લલિતભાઈ લગ્ન થયા, અને લગ્ન થાય પછી જનરલ જે બને છે બધું એમના ત્યાં શરૂ થયું. સાસુઓના ઝઘડા શરૂ થાય છે વત્તા ઓછા પ્રમાણમાં, એમને શરૂ થઈ ગયા. એટલે એ છે ને પોતાની બા પાસે ગયા. એની મમ્મીને કે મમ્મી આ તો આજકાલની નવી આવેલી છે, હવે આજકાલની છોકરીઓ એટલું સહન શક્તિ ના હોય, તો બા તમે તો મોટી ઉંમરના છો, તો તમે થોડુંક મોટું મન રાખો ને, તમે સમજી જાઓ ને, તમારે બોલી જાય, તમારે કંઈ ના બોલું, તમારે બહુ ખખડાવી નહીં. તેની બા શું બોલ્યા? હા કે 25 વર્ષ સુધી તને ભણાયો ગણાયો, મોટો કર્યો ને આટલા દાડામાં આજકાલની આવેલી બધું પાણી ફેરવી નાખ્યું. વહુ ગેલો થઈ ગયો તું તો, કે મને સલાહ આપવા આવ્યો, મને શિખામણ આપવા આવ્યો. એની બાએ આવું કીધું. એની બા કે જા કે કંઈ નહીં થાય. એટલે આને એમ કે મારી માં સમજતી નથી, એટલે મારી પત્નીને સમજાવું. એટલે એની ઘરવાળી પાસે ગયા. એ કે તું સમજ ને, આ બા હવે મોટી ઉંમરના થયા, પાકે ગળે કાંઠા ન ચડે, એનામ કંઈ ફેરફાર નહીં થાય, એટલે તું સહન કરી લે. મારી બા ગમે તે બોલે, તારે કંઈ બોલવું નહીં, ઝઘડવું નહીં. એની ઘરવાળી શું કે? એ કે મને ક્યાં આવી ખબર હતી કે તમે આવા માવડિયા છો, નહીં તો પરિણત જ નહીં. એ કે ઊંચા હાથે ખોખારોય નથી કરી એકતા, માને ખખડાઈ નથી એકતા. હા ઝઘડા. બીજા એક ભાઈ મારી પાસે આવ્યા હતા અને ઝઘડાની વાત કરી. એ કે મારે પતિ પત્ની વચ્ચે ઝઘડો. એટલે મેં ઝઘડાની મેં કીધું શું વાત થાય? એ કે મારી ઘરવાળી મને આગ્રહ કરે છે, એ કે તમે તમારી મમ્મીને મારો. એટલે મેં કીધું મરાય? એ કે ના, કે હું મારી મમ્મીને મારું નહીં ત્યાં સુધી મારી સાથે બોલતી નથી. શું માણસોના ઘરમાં ઝઘડા હોય છે? એ ઝઘડાની વાતો કરો ને કલાક 2 કલાક આનંદ થાય એવા છે ઝઘડા. એમાં તમારી વાત કરું તો પારાયણ થઈ જાય આખી. પણ તમારે તો ઝઘડા હોય જ નહીં એવું માનું જ છું. પણ આ બધા જાત જાતના ઢગલાબંધ ઝઘડા છે. કારણ શું? અહમ મમત્વ. અને બેસતા થાય એ લલિતભાઈએ ઘર સભા શરૂ કરી. સંતોને વાત કરી, સંતો કે ઘર સભા કર, પણ પેલા બે બેસે જ નહીં. પત્ની ના બેસે, પેલી બા ના બેસે. પેલા એ પ્રયત્ન કરીને એની બાને બેસાડ્યા. ઘરવાળી જોઈ જાય બા બેઠા છે એટલે દૂરથી 5 ફૂટ દૂરથી હાલે, એ બાજુ જાય જ નહીં. અને જો પત્નીને બેસાડી હોય તો બા ન આવે. બેને કેમ ના ભેગા કરવા? ધીમે ધીમે કરતા બાપાની દયાથી ભેગું થયું. આ લલિતભાઈએ લખ્યું છે કે પહેલા મારી હાલત દાબેલી જેવી હતી, સેન્ડવિચ જેવો હતો, બે બાજથી મને દબાયા જ કરે. હવે એકદમ સુખ થઈ ગયું છે. હું બહારગામ જઉં તો 2 જણા ભેગા થઈને ઘર સભા કરે, જાણે મા દીકરી બેઠા ને એવું લાગે. પહેલા તો હા મામે ટકરાતા હતા, હવે મા દીકરી જેવા સંબંધો કરી આપ્યા. આ પ્રમુખ સ્વામી મહારાજની એક આજ્ઞા ઘર સભા કામ કરી શકે છે. ઘર સભા સંસ્કાર જાળવી શકે છે. અમેરિકામાં ક્લિફ્ટનમાં આપણા એક હરિભક્ત છે કિરીટભાઈને એમની દીકરીને ભણવા માટે બીજા સેન્ટરમાં પેન સ્ટેટ કોલેજમાં મૂકવાની હતી. એટલે બહાર મૂકવાની, દીકરીને બહાર મૂકવાની થાય એટલે મા બાપને ચિંતા થાય. કેટલાય કિલોમીટરે દૂર હતી, અપડાઉન થઈ શકે એવું નહોતું. એમને ચિંતા એ હતી કે ત્યાં યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેવાનું હતું. પરદેશની હોસ્ટેલો કેવી છે, છોકરા છોકરી ઘણી હોસ્ટેલોમાં ભેગા જ રહે. આવી હોસ્ટેલમાં એને મૂકવાની. એટલે એને ટેન્શન, ચિંતા કે કેમનું દીકરી ત્યાં જળવાશે, સંસ્કાર કેમના ટકશે. આ હરિભક્તે સંતોને વાત કરી કે મારી દીકરી ત્યાં વિદેશમાં કોલેજમાં ગઈ ત્યારથી પહેલા દિવસથી મેં ઘર સભાનો ઉપાય અજમાવ્યો. દીકરી તો ત્યાં છે, ઘર સભા કેમ નહીં? એ કે 2 વર્ષ સુધી સતત રોજ રાત્રે જ્યારે ઘર સભાનો સમય થાય ત્યારે મેં ફોન ઉપર મારી દીકરીને ઘર સભામાં હાજર રાખતા. 2 વર્ષ સુધી પોતાની દીકરીને હોસ્ટેલમાં રહેતી હતી ત્યાં ઘર સભા કરાવડાવી. એ કે આવી પરિસ્થિતિમાં છોકરા છોકરી ભેગા રહેતા હતા, એની વચ્ચે પણ મારી દીકરી એક સંસ્કાર ગુમાયા નથી. શું પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા કામ કરે છે અને હરિભક્તો પાળે છે. આપણે આટલા બધા પ્રસંગો સાંભળ્યા, આપણે અમારે કરવી છે, પણ સ્વામી અમારે તો સંજોગો સાનુકૂળ આટલું સાંભળ્યા પછી પણ આમાંથી ઘણા સંજોગો સાનુકૂળ નહીં જ હોય. તમને ખબર જ છે. પ્રશ્ન નથી, સમય મળતો નથી, અપડાઉન હોય છે, પેલું
હેરાફેરી હોય છે, સમય મળતો નથી. આણંદ પાસે રૂપાપરા ગામ, ભીખાભાઈ ગોહિલ આપણા હરિભક્ત, નોકરી છે ની ટ્રક ડ્રાઈવર. ટ્રક ડ્રાઈવર એક ગામમાં રહેવાનું, એ નેશનલ પરમિટ વાળા ટ્રક ડ્રાઈવર છે. 15 દિવસ બહાર રહે, કલકત્તા જાય, સાઉથમાં જાય. એની વચ્ચે પણ એકાદશી કરે છે. ટ્રક ડ્રાઈવર એકાદશી કરે, ત્યાં ફરાળ કરે. એને ઘર સભા કરવાનો નિયમ લીધો. ઘર સભા ક્યાં કરે છે? રોડ ઉપર ઘર સભાનો સમય થાય ત્યારે ટ્રક ઊભી રાખે, લાઇટો ચાલુ રાખે અને નીચે બેસીને ક્લીનર સાથે ઘર સભા કરે છે. ટ્રક ડ્રાઈવરો ક્લીનર સાથે ઘર સભા કરી શકતા હોય તો આપણે ઘરમાં ટ્યુબલાઇટના અજવાળે તો કરી શકીએ ને? થઈ શકે. જો મનમાં લાભ સમજાય તો થઈ શકે. બીમારીની વચ્ચે કરે છે. સાવરકુંડલાનો ઘનશ્યામ મજીઠિયાનો 9 વર્ષનો પેલો બાલકૃષ્ણ, દિવાળીમાં એને કોલેરા થયો હતો એટલે હોસ્પિટલાઇઝ એને કર્યો. એના પિતા દોડધામમાં હતા, એની મમ્મી ઘરે રસોઈ કરતા હતા. આ 9 વર્ષના છોકરાની બાજુમાં એની દાદીમાં બેઠા હતા. ગ્લુકોઝના બાટલા ચાલુ હતા. પેલા છોકરાએ એની દાદીને પૂછ્યું, બા મારાથી બોલાય? કેમ બેટા આવું પૂછે છે? એ કે બા ઘર સભાનો ટાઈમ થયો ને. એટલે બેટા તને બાટલા ચાલુ છે, આમાં ઘર સભા? એ કે બા હું ધૂન બોલાવું, પ્રાર્થના બોલાવું, તમે જીલાવજો. કોલેરા રોગ થયેલો, હોસ્પિટલમાં સૂતો તો, ગ્લુકોઝના બાટલા ચાલુ હતા, એની વચ્ચે પણ એણે ઘર સભા કરી. હોસ્પિટલમાં નર્સ અને ડોક્ટરની આંખમાં આંસુ આવી ગયા. શું પ્રમુખ સ્વામીએ બાળકો તૈયાર કર્યા છે. આ સ્વામીજીએ ઘર સભાના સંસ્કાર રેડેલા છે. આ લેવલ સુધી આપણને સૌને બાપા લઈ જવા માંગે છે. એમની આ એક આજ્ઞા, ગૃહ શાંતિ, એ ઘર છોડીને નીકળ્યા છે. આપણા બધાના ઘરમાં હોળી હળગે, અમારે શું લેવા દેવા? કેટલા ટકા સ્વામી બાપાને, છતાં પણ સ્વામી રોજના 200-300 માણસોના પ્રશ્નો સમાવે છે. એક એક હરિભક્તની ટપાલો વાંચે છે. આજની તારીખે અત્યારે ધર્મચરણ સ્વામી મળ્યા હતા, બાપા ટપાલ કરી તે વાંચે છે. સ્વામી ખુરશીમાં બેસે ને દુખાવો થાય છે. ડોક્ટરે કીધું છે બહુ ઊભા નહીં બેસાડવાના, થોડી વારે પાછા સુવડાવી દેવાના. એટલે બાપાને સુવડાવવામાં આવે તો એટલી ઊંઘ તો ના આવે. સ્વામી તોય પત્ર લેખન ચાલુ રાખે છે. 88 વર્ષે સૂતા સૂતા બાપા પત્ર આમ પકડે છે. 88 વર્ષે હાથ કેટલા અદ્ધર રહી શકે? કંપારી આવે, ધ્રુજારી આવે, તોય સ્વામી આમ પકડી અને હરિભક્તના દીકરા દીકરીના પ્રશ્નો વાંચે. હાથ થાકી જાય એટલે ધર્મચરણ સ્વામી વાંચે, એ મોઢેથી બોલે, પ્રમુખ સ્વામી સાંભળે અને સ્વામી પાછા લખાવડાવે. એમના મનમાં એમ છે કે મારા પ્રત્યેક હરિભક્તના ઘરમાં શાંતિ થાય. છેલ્લી ઉંમરે પણ સ્વામી આ પ્રયત્ન કરી રહ્યા છે. તો ગુરુ આપણા માટે આટલો દાખલો કરતા હોય તો આપણા સૌની શિષ્ય તરીકે એક ફરજ નથી છેલ્લી ઉંમરે બાપને રાજી કરવા, એમની તમામ ઈચ્છાઓ પૂરી કરવી? તો આપણે સૌ આજે મળીને સંકલ્પ કરવાનો છે. અહીંયા જેટલા બેઠા છે, ઘણાના ઘરમાં ઘર સભા થતી હશે, કેટલાકને થતી હશે પણ સુદવત થતી હશે, કેટલાકને અઠવાડિયામાં એકાદ વાર કરે, મૂડ આવે તો કરે, ને તો નહીં કરે. ઘણાને આવી શિબિર થશે ને એટલે પાછા ફોર્મમાં આવી જશે, પાછા કરશે. કેટલું ચાલશે? અઠવાડિયું 2 મહિના ચાલે ને. એમ શિબિરમાં આપણે પેલું શૌર્ય ગીત સંભળાવે ને, નવયુવાનો શ્રીજીનો સંદેશ લઈ ફરીએ, એટલે આમ મનમાં કંઈક થઈ જાય, ના બાપા માટે કંઈક કરી નાખવું છે. ઘણા તો ધૂનમાં શૌર્ય ગીતમાં ઉભા હોય ને તો હાથ આમ પછાડતા હોય, આમ કંઈક કરી નાખવું છે BAPS માટે, આમ બહાર નીકળીને કંઈક કરી નાખવું છે, આમ સામાન મૂકે, ઘરે જઈને થેલો મૂકે, આમ લોકોને લાગે કે શિબિરમાંથી, બીજા ઘરે લાગે કે આ શિબિરમાં જઈને આવ્યા છે, એટલા કેપમાં હોય. પણ 5 દાડા થઈને સભાનો વાર આવે ને, ઢીલા ઢપ, કે હમણાં જ શિબિરમાં ગયા હતા, બહુ સાંભળી લીધું, એકવાર સભામાં નહીં જે ચાલશે, તરત ઢીલા ઢપ થઈ જવાય છે. તો આજે એવો સંકલ્પ કરીને જવાનું છે કે આપણી હવા ક્યારેય ના નીકળે. આજીવન એકવાર નિયમ લીધો, એ નિયમને સારધાર પાડીએ. ઘર સભાનો નિયમ, ગૃહ શાંતિ ચોક્કસ થશે. બીજા કોઈ ઉપાયથી આ થાય એવું નથી. સામાન્ય આજ્ઞા લાગે છે પણ કોની આજ્ઞા છે? RSSમાં ગુરુજી કરીને થઈ ગયા દાઢીવાળા. એ ગુરુજી RSSમાં છે ને બધાને કસરત કરાવે. આમાંથી શાખામાં કદાચ કેટલાક ગયા હશે. RSSમાં કસરત કરાવે, કબડ્ડી રમાડે, ખોખો રમાડે, પેલું ધ્વજવંદન, ધ્વજ ફરકાવે ને એવું કરવા, નમસ્તે સદાવત્સલે માતૃભૂમિ બોલાવે, આવું બધું અડધો કલાક કરાવડાવે. એટલે એક જણો ત્યાં ગયો અને પછી ગુરુજીને પ્રશ્ન પૂછે, ગુરુજી અમે RSSમાં આવીએ છીએ, RSSનું ધ્યેય તો કેટલું મોટું છે, હિન્દુત્વનું ધ્યેય છે, દેશની આઝાદીનું ધ્યેય છે, દેશને વિકાસશીલ કરવાનું ધ્યેય છે, એની વચ્ચે કબડ્ડી રમાડવાથી શું થવાનું? એટલે ગુરુજીએ બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો કે પેનિસિલિનની શોધ શેમાંથી થયેલી? પેનિસિલિન એક કેમિકલ છે, દવા છે, એની શોધ શેમાંથી થયેલી? એટલે પેલો શિષ્ય ભણેલો હતો, એણે વાત કરી કે ફ્રોમ વેસ્ટ ફૂડ. પેનિસિલિન શેમાં બની હતી? એઠવાડમાંથી બની હતી. એઠવાડમાંથી પેનિસિલિનની શોધ થઈ. એટલે ગુરુજી એક વાક્ય બહુ સરસ બોલ્યા, ઇટ મીન્સ ધેટ ઇવન ધ વર્સ્ટ થિંગ્સ કેન yield ધ બેસ્ટ રિઝલ્ટ એટ ધ હેન્ડ્સ ઓફ એક્સપર્ટ. સામાન્ય ખરાબ વસ્તુ હોય પણ કોના હાથમાં છે એ સારું પરિણામ લાવી શકે છે, કોની આજ્ઞાથી થાય છે. એમ અમારી આજ્ઞાથી તમે કબડ્ડી રમો ને તો એ દેશની આઝાદી માટે તમને તૈયાર કરી રહ્યા છે. જો RSSના ગુરુજી
કબડ્ડી રમાવીને પણ પોતાના શિષ્યોને દેશની આઝાદી માટે તૈયાર કરી શકતા હોય તો પ્રમુખ સ્વામીની આજ્ઞાથી આપણે ઘર સભા કેમ ના થાય? સ્વામીની આજ્ઞા છે, એક્સપર્ટ, એ જાણે છે કે આટલો ફેરફાર કરી દો, ઘરમાં શાંતિ થઈ જાય, કાયમ માટે શાંતિ થઈ જાય. આજના દિવસે મહારાજ સ્વામી પરમ પૂજ્ય સાંઈ બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે સ્વામી, અમને બળ આપો, બુદ્ધિ આપો, શક્તિ આપો, ઘરના પરસ્પર